હે માં જીવંતિકા, જય શ્રી કૃષ્ણ બધાને. તો શ્રાવણના શુક્રવારમાં માં જીવંતિકા માતાનું વ્રત કરાય છે, પહેલા શુક્રવારે કાં તો બીજા શુક્રવારે. તો એની પ્રસાદીમાં આજે આપણે પ્રસાદી બનાવવાના છીએ કે પ્રસાદી કઈ રીતના બનાવે, તો એના માટે શું વસ્તુ જોઈએ છે ચાલો તો હું તમને બતાવું. તો આપણે ખાંડ લઈ લીધી છે, રવો લઈ લીધો છે, કાજુ, બદામ, ઇલાયચી, દ્રાક્ષ, દૂધ અને ઘી, આટલી વસ્તુની જરૂર પડે છે ને એ વસ્તુ આપણે લઈ લીધી છે. હવે આપણે માની પ્રસાદીનો શીરો બનાવવાનો છે, તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ગેસ ચાલુ કરી દઈશું, તપેલું મૂકી દીધું છે. હવે આપણે એમાં ઘી એડ કરી દઈશું અને ઘી બને એટલું વધારે લેવાનું છે જેથી શીરો સરસ બને. ઘી થોડું ગરમ થઈ જાય ત્યાં સુધી એની ઉપર રહેવા દેવાનું છે. ગેસ એકદમ સ્લો રાખવાનો છે. ઘી થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં શીરો એડ કરવાનો છે. ચાલો તો ઘી પહેલા ગરમ થઈ જવા જોઈએ. ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રવો એડ કરશું. તમારે ઘઉંના લોટનો બનાવો તો ઘઉંના લોટનો બનાવી શકો છો. મેં રવાનો લોટ લીધો છે. તમને જે રીતના અનુકૂળ આવે એ રીતના મારી પ્રસાદી તમે બનાવી શકો છો. ગેસ એકદમ સ્લો રાખવાનો છે જેથી રવો બળી ના જાય. ધીરે ધીરે ગેસને આ રીતના હલાવતા રહેવાનું છે તપેલાને, અને ગેસ શીરાને એકદમ મિક્સ કરતું રહેવાનું છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. ધીરે ધીરે હલાવતું રહેવાનું છે ત્યારે ઘી ઉપર ના આવી જાય ત્યાં લગી. એમાં કઈ વસ્તુની જરૂર પડે છે તો મેં તમને પહેલા જ વિડીયોમાં બતાવી દીધી છે. જો તમારે એમાં કંઈ બીજું નવીનમાં એડ કરવું હોય તો તમે કરી શકો છો. ચાલો તો આપણું ઘી ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં દ્રાક્ષ એડ કરીશું, કાજુ એડ કરવાના છે, બદામ એડ કરીશું, થોડી ઇલાયચી એડ કરવાની છે, હવે બધું મિક્સ કરી લઈએ. વાર આમના મજાને રહેવા દઈશું ચાલે રવાનો કલર ફરી ના જાય ત્યાં સુધી. ચાલો તો હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે કારણ કે આપણે દૂધનો શીરો બનાવવાનો છે. તો આપણે દૂધ લઈ લીધું. હવે આપણે એમાં દૂધ એડ કરી દીધું છે. હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે. તમારે જે પ્રમાણે ગળ્યું કરવાનો છે શીરો એ પ્રમાણે એડ કરવાનું છે. મેં રવો થોડો લીધો હતો એટલે દૂધ એ થોડું લીધું છે. જે પ્રમાણમાં જે વસ્તુ લ્યો છો રવો એ પ્રમાણમાં જ વસ્તુ એડ કરવાની છે. ગેસને બને ત્યાં સુધી સ્લો જ રાખવાનો છે જેથી રવો બળી ના જાય. જો થોડી ગેસની માત્રા વધારીશું. સરસ થવા લાગ્યું છે. બધી વસ્તુ એમાં એડ થઈ ગઈ છે. આ રીતના કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જેથી રવો બેસી ના જાય.
મસાલાને બધું એડ કરો, પીગળી ના જાય તો લગી એમ જ કરવાનું છે. જો તમે બનાવો ત્યારે તમને સ્મેલ આવે તો સમજવાનું કે થોડો થોડો બનવા લાગ્યો છે. જો સ્મેલ ના આવે તો જે બહાર છે એવું સમજવાનું. એટલે બને ત્યાં સુધી ઘી થોડું વધારે માત્રામાં લેવું, જેથી સરસ રીતના રવો બને. જો આપણે રવો બનાવવાની કામગીરી ચાલુ જ છે અને રવો બનવાની તૈયારીમાં જ છે. સ્મેલ આવવા લાગી છે. રવો બનવાની થોડીક જ વાર છે. આપણે એને થોડું કઠણ થવા દેવાનું છે. જો ઘી ઉપર આવી ગયું છે. હવે તમે ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. રવો આપણો સરસ બની ગયો છે. ચલો તો પ્રસાદીનો રવો આપણો બની ગયો છે સરસ એવો. સ્મેલે આવી ગઈ છે ને ઘી પણ ઉપર આવી ગયું છે ને રવો સરસ થઈ ગયો છે. બનાવતા વધારે વાર નથી લાગતી, બની જશે ટૂંક સમયમાં. આપણો રવો હવે બની ગયો છે. બેસવા નથી દીધો, નીચે બેસવા ના જોઈએ તો સ્વાદ થોડો બગડી જાય, બળી જાય રવો. એટલે બને ત્યાં સુધી કન્ટિન્યુ હલાવવાનું ચાલુ રાખવાનું. ચલો તો ફાઇનલી બની ગયો છે આપણો પ્રસાદીનો રવો. ચાલો તો પહેલે આપણે એની ડીશમાં લઈ લઈએ. તમે જોઈ રહ્યા છો, જોઈ લો છે ને ઘી ઉપર આવી ગયું છે. ઘી ઉપર આવી જાય એટલે સમજવાનું કે રવો બની ગયો છે. ચાલો તો આપણે એની પહેલાં ડીશમાં લઈ લઈએ. તો માતાના પ્રસાદી આપણી બની ગઈ છે આવી રીતના. જો આપણે રવો બનાવી દીધો છે. તમે ઘઉંના લોટનો એ રવો બનાવી શકો છો. જો વધુ કંઈ માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો, તો હું જવાબ તમને દઈશ કે કઈ રીતના શું હોય છે. આ રીતના માતાની પ્રસાદીનો રવો બને છે. તો હે માં જીવંતિકા, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો તો બાય બાય.